મિત્રો, લોટ બાંધ્યા વગર, વણ્યા વગર આટલી સોફ્ટ રોટલી તમે નહીં જ બનાવી હોય. તો મિત્રો, આજે આપણે બે વયની રોટલી તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં ઘઉંના લોટની રોટલી, જે આપણે નોર્મલ રોટલી સાથે ખાતા હોઈએ છીએ એ રોટલી, અને બીજી આપણે ચા સાથે મસાલાવાળી રોટલી તૈયાર કરીશું. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો મારી ગેરંટી છે કે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો માપ આપણે એક કણચીનું લઈ લઈશું. તો અહીંયા મેં 3 કણચી જેટલું ઘઉંનો લોટ લઈ લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે એના અંદર મીઠું નાખીશું, અને પછી અહીંયા મેં કણચીના માપથી જ અહીંયા આપણે કેટલું પાણી જોઈએ છે એ અહીંયા હવે હું લઈ લઈશ, અને હું તમને લાસ્ટમાં કહીશ કે આના અંદર આપણે કેટલી કણચી પાણી લીધું છે. તો અત્યારે મેં 2 કણચી પાણી લઈ લીધું છે, અને એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીશું. તો જો આપણો ઘઉંનો લોટ જો થોડો મેદા જેવો હોય તો એના અંદર થોડું વધારે પાણી જોઈએ છે, અને થોડો ભરભરો હોય તો એના અંદર થોડું ઓછું પાણી જોઈએ છે. તો એ તમારા મુજબ હશે કે તમારો ઘઉંનો લોટ કેવો છે. તો હું ફરીથી અહીંયા 2 કણચી જેટલું પાણી લઉં છું, અને એને એકદમ સરસ ઘઉંના લોટને સારી રીતે મિક્સ કરું છું. તો આપણે આ લોટના અંદર એક પણ લમ્સ રહેવા ના જોઈએ. જો લમ્સને એવું રહી જશે તો આપણે જે રોટલી બનાવીએ છીએ એ એકદમ સરસ નહીં બને. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણું બેટર એકદમ હવે તૈયાર થવા આવ્યું છે. તો હવે હું વળીથી આના અંદર 1 કણચી જેટલું પાણી ઉમેરીશ. પછી વળી આ લોટને એકદમ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશ. તો હવે આપણું બેટર એકદમ સરસ હવે તૈયાર જ થવા આવ્યું છે. તો આપણે આના અંદર એક પણ લમ્સ રાખવાના નથી. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે, અને આપણે બેટર એકદમ થોડું થીક જ રાખવાનું છે. આપણે આ બેટરને એકદમ પતલું કરવાનું નથી. જો આપણે પતલું કરીશું તો આપણે જે રોટલી બનાવીએ છીએ એ એકદમ એના માપથી નહીં બને. તો આ બેટરમાંથી હવે હું થોડુંક બેટર અલગ કાઢીશ, જેથી આપણે મસાલા રોટલી બનાવવાની છે એના માટે. તો અહીંયા મેં 2 કણચી જેટલું બેટર લઈ લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. પછી આપણે આ બેટરના અંદર મસાલા એડ કરીશું. તો અહીંયા મેં મરચું અને હળદર જ નાખી છે, બીજું આના અંદર કંઈ જ નથી નાખ્યું. પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું, અને હવે એને સાઈડમાં મૂકી દઈશું. તો પછી આપણે અહીંયા એક પેન લઈ લઈશું. પેનના અંદર આપણે નોર્મલ થોડુંક જ તેલ રેડીશું, અને કપડાથી એ સરસ રીતે આખી તવીને ગ્રીસ કરીને લઈ લઈશું, જેથી આપણે આ રોટલી બનાવીએ તો એકદમ સરસ આ થઈ જાય અને ચીપકે નહીં. તો આપણો તવો એકદમ સરસ હવે ગરમ થઈ ગયો છે. તો હવે આપણે બેટર એના અંદર નાખીશું, અને આપણે ચમચા વડે એકદમ સ્મૂથ રીતે એકદમ સારી રીતે ગોળ રાઉન્ડમાં શેપ આપી દઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણે એકદમ સરસ રોટલી જેવો શેપ એકદમ બની ગયો છે. તો આ રોટલીને ચડતા બિલકુલ જ વાર નથી થતી. તો આપણે હવે 10 સેકન્ડ પછી જોઈશું તો આ આપણું બેટર એકદમ ઉપરથી એકદમ સરસ ચડી ગયું છે, અને એકદમ સરસ સ્મૂથ રોટલી એકદમ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે હાથ વડે પણ ટચ કરીએ છીએ તો એ એકદમ હલે છે. તો પછી આપણે આની સાઈડ પલટી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, સાઈડમાં પણ એ નીચેના ભાગમાંથી એકદમ સરસ સારી રીતે ચડી ગઈ છે. તો આપણે સાઈડ પલટીને રોટલીને આપણે એકદમ સરસ સારી રીતે શેકી લેવાની છે. તો અહીંયા આપણે મેં ઉખાણા વડે થોડીક નોર્મલ દબાવું છું. તો તમે સાઈડથી જોઈ શકો છો કે એ એકદમ સરસ ચડી ગઈ છે. તો હવે આપણે એક કપડાના મદદથી નોર્મલી થોડું હલકું પ્રેસ કરીને એકદમ સારી રીતે રોટલીને શેકી લઈશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણી રોટલી સાઈડમાંથી એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બીજી બાજુ પલટીને એને પણ એકદમ સ્મૂથ હાથે એકદમ સારી રીતે રોટલીને શેકી લઈશું. તો આ રોટલી આપણી એકદમ સરસ સોફ્ટ જ બને છે, અને આને આપણે 2 થી 3 કલાક પછી ચેક કરીશું તો પણ એ એકદમ સોફ્ટ જ રહે છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ સરસ સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા આ રોટલી તૈયાર છે. તો હવે આપણે બીજી મસાલા રોટલી બનાવીશું. મસાલા રોટલીમાં પણ સેમ આ રીતની જ પ્રોસેસ કરવાની છે. બેટરને આપણે એકદમ સરસ સારી રીતે ગોળ રાઉન્ડમાં પાથરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મસાલા રોટલી પણ એકદમ સરસ આપણે આ રીતે પાથરી લીધી છે. તો હવે આને પણ ચડતા થોડીક જ વાર થાય છે. તો હવે આપણે આની સાઈડ પલટી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, એ પણ એકદમ સરસ સારી રીતે ચડી ગઈ છે. તો આને પણ આપણે કપડાની મદદથી એકદમ સરસ રીતે દબાઈને સારી રીતે ચડવી લઈશું.
તો મિત્રો તમે પણ એકવાર ઘરે જરૂરથી આ રીતે ટ્રાય કરજો. અને જો તમને પણ આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ આ રીતની મસાલા રોટલી અને સાદી રોટલી ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારા ઘરે તો આ મસાલા રોટલી બધા જ લોકોને એકદમ પસંદ આવે છે અને ચા સાથે તો ખાવાની એકદમ સરસ જ મજા પડી ગઈ છે. તો આ રોટલીને હવે હું 2 કલાક પછી પણ જોઉં છું તો એ એકદમ સરસ સોફ્ટ અને સોફ્ટ જ રહે છે. તમને અહીંયા હું બંને રોટલીઓ ચેક કરીને બતાવું છું તો એ એકદમ સરસ સોફ્ટ રહે છે. તો મિત્રો તમે પણ ઘરે આ જ રીતે એકદમ સરસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની. થેન્ક યુ.